हाय फ्रेंड्स, आज अपने આ બેસિક શેપમાં આમ ટ્રાયંગલનો શેપ બનાવતા શીખશું. ઓકે, એના માટે આપણે આ નોટ લીધી. નોટને ઉલટી કરવાનું અને જે પાછળનો ભાગ છે ત્યાંથી આપણે એને મિડલ લાઈન લેવાની છે. ઓકે, આવી રીતે આપણે ફોલ્ડ કરવાનું છે અને પાછું ખોલવાનું. હવે આપણે આવી રીતે વચમાં એક મિડલ લાઈન લેવી છે. એના માટે આપણે અહીંયાથી ત્યાં સુધી ફોલ્ડ કરવાનું છે. બરોબર સી પોઈન્ટ ટુ પોઈન્ટ બે જગ્યાથી મળવા જોઈએ. આવી આમ આવી રીતે આને આપણે ખોલી નાખશું. આ પાછળનો ભાગ છે. ઓકે, હવે આ જે આપણે પોઈન્ટ છે, આ જે મિડલ લાઈનનો પોઈન્ટ, આ મિડલ લાઈન જો હોય છે, આ પોઈન્ટને મિડલ લાઈન સુધી, આ પોઈન્ટ સુધી ફોલ્ડ કરીને આમ લઈ જવાનું છે, આ મિડલ લાઈન સુધી. ઓકે, આવી રીતે બરોબર સી અહીંયાથી આ પોઈન્ટ આને આવી રીતે લઈને ફોલ્ડ કરવાની છે. હવે આ જે આપણે એક આ જે આ ભાગ છે એને અહીંયા સુધી લાવવાનો છે. અહીંયાથી ફોલ્ડ કરતા હોવા આવી રીતે. જો આવી રીતે આ લાઈનને અને આ લાઈન સુધી આમ ફોલ્ડ કરતા હોવા લાવવાનું છે આવી રીતે. ઓકે, હવે આપણે આ જે લાઈન છે, આ લાઈનને, આ ફોલ્ડને આ લાઈન સુધી ફોલ્ડ કરતા હોવા લાવવાનું છે. એના માટે આપણે આને આમ ઉઠાવશું ત્યાં સુધી. ઓકે, આપણે જે સમોસા વાલે છે સેમ એ જ મેથડ છે આ. હવે આ જે રેસ્ટ ભાગ છે એને આપણે આવી રીતે ફોલ્ડ કરશું. ઓકે, અને ખોલશું. હવે આના અંદર જે પાર્ટ્સ છે જોવાય છે ઘડી, એ ઘડીના અંદર આપણે આ જે ભાગ છે એ અંદર નાખી દઈશું. જો આ જે રેસ્ટ પાર્ટ છે આપણે એને ફોલ્ડ કરી લીધા અને એને ઉઠાવશું અને એના અંદર જે આપણા બે નોટનો હિસ્સો છે એના અંદર આપણે આને નાખીને ફોલ્ડ કરી દઈશું. આપણે આવી રીતે આ ટ્રાયંગલનો શેપ મળી જશે. થેન્ક યુ.